સુરેન્દ્રનગરમાં ફિલ્મી દ્રશ્યો, ગુનાના રિકન્સ્ટ્રક્શનમાં લોહિયાળ ડ્રામા, હુમલો, ફાયરિંગ અને નાસભાગ. શિયાળી ગામમાં પોલીસ અને આરોપી સામે આવી ગયા. રિકન્સ્ટ્રક્શન દરમિયાન આ ખેલ ખેલાયો. આરોપી દેવરાજ બોરાણાનો પોલીસ પર જીવલેણ હુમલો. પીએસઆઈએ વળતો પ્રહાર કર્યો અને સ્વબચાવમાં પીએસઆઈ વીએમ કોડિયાતરે ફાયરિંગ કરી નાખ્યું, જેમાં ઘાયલ થયેલ પોલીસ કર્મચારી અને આરોપી બંને લોહીલુહાણ હાલતમાં સારવાર માટે ખસેડાયા. વાત કંઈક એવી બની કે સુરેન્દ્રનગરના લીંબડી તાલુકાના શિયાળી ગામે મારામારીના ગુનામાં પકડાયેલ આરોપી દેવરાજ બોરાણાને જ્યારે પોલીસ ઘટના સ્થળે તપાસ માટે લઈ ગઈ ત્યારે કોઈએ કલ્પના નહોતી કરી કે અહીં લોહી વહેવાનું છે. તપાસ ચાલુ હતી અને અચાનક આરોપી દેવરાજે છુપાવી રાખેલી છરી કાઢી અને પોલીસ પર હુમલો કરી દીધો. આ હુમલામાં એક પોલીસ કર્મચારીને ગંભીર રીતે ઈજા પહોંચી. વાતાવરણ ગરમાઈ ગયું અને જોખમ વધતા પીએસઆઈ વીએમ કોડિયાતરે તાત્કાલિક નિર્ણય કર્યો અને પોતાના સાથીને બચાવવા અને સ્વબચાવમાં પીએસઆઈએ ગન કાઢી અને આરોપી પર ફાયરિંગ કરી નાખ્યું, જેમાં આરોપીના પગમાં ગોળી વાગી અને તે જમીન પર ઢળી ગયો. જે બાદ ઈજાગ્રસ્ત પોલીસ કર્મચારીને તાત્કાલિક લીંબડી હોસ્પિટલ ખસેડાયા. આરોપી દેવરાજને પણ 108 મારફતે પોલીસ પ્રોટેક્શન હેઠળ હોસ્પિટલ પહોંચાડાયો હતો. આ સમગ્ર પંથકમાં ઘટનાએ ભારે ચકચાર મચાવી છે. ગુનેગારોમાં પોલીસનો ખોફ બેસી જાય તેવો આ કિસ્સો સોશિયલ મીડિયામાં જોરશોરથી ચર્ચાઈ રહ્યો છે. ત્યારે આ ઘટનાને લઈ કહી શકાય કે જેણે કાયદો હાથમાં લીધો તેને કાયદાએ જ પાઠ ભણાવ્યો. શિયાળી ગામમાં પોલીસ પર હુમલો કરનાર આરોપીને પગમાં મળી ગોળીની ભેટ.